સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના વરવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના પૂર્ણા વિસ્તારમાં ગટરિયા પૂરથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે। ગટરિયા પાણીમાં લોકો પસાર થવા મજબૂર બન્યા છે। આરોગ્યની ચિંતા ઊભી થતા રજૂઆત કરવામાં આવી છે। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં શહેરની સફાઈ અને સુવિધાઓને લઈ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ગટરિયા પૂરની સમસ્યા ઊભી થઈ છે। સુરતના પૂણા બોમ્બે માર્કેટ રોડ પર સંસ્કારધામ સોસાયટી નજીક ગટર લાઇનના ચોકઅપ થતા ગટરિયા પાણીનો ધોધ વહેતો થયો છે। આ પાણી મેઇન રોડ પર વહેતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે। સ્થાનિકોએ ગટરિયા પૂરની સમસ્યાને લઈ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ગટરિયા પૂરથી વહેતા ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને પાણી અન્ય સોસાયટીઓમાં પણ પહોંચી રહ્યું છે, જેના કારણે આરોગ્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। મેઇન રોડ પર ગટરિયા પાણી વહેવાના કારણે લોકોને અકસ્માત સાથે આરોગ્યના જોખમનો પણ ભય છે। વાહન ચાલકોને પણ ગંદા પાણીમાં પગ મૂકી વાહન પસાર કરવા પડે છે, ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોએ તંત્રને તાત્કાલિક આ ગટરિયા પૂરની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।